બેટા ચાહે ક્યાં પૈસા લઈ આજ તો એની વાડીએ પોગી જાવું સગનો ને નાથિયો બે પૈસા લઈ ગયા છે હાલ આજ વાડીએ આવેલો જાવ હે લા 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 હાલે લે આ તો સુરો ડોન હા હમણાં ભાળ છે ને એટલે હમણાં લાખ રૂપિયા મારી પાસે શેર આવશે એ ભાડે ને તે પેગા હું છે ને ભીંડામાં કરી દઉં મને ભાગવા દે હા નાથિયો લાગે નાથિયો મારા બેટાને પૈસા નો દેવા પડે ને એટલે ભીંડામાં કરી ગયો કાંઈ વાંધો નહીં રે નાથિયા બાળો નીકળ એટલે કોણ છે બાળો નીકળ એટલે સુરા ડોન તમે બાળો નીકળ આમ એટલે એ તો હું ખાલી ભીંડો નીંદતો હતો એ તું ભીંડામાં કરી જા કે ગુવારમાં કરી જા કે ગમ્યા કરી જા પણ મારાથી છે ને બચીને નહીં રે તું મારું નામ હું ખબર હે ને સૂર્યડોન પૈસા કેદી દેસી મને ખ્યાલ તું બીજી મારે કઈ વાત સાંભળતી નથી એ તમે ઉપાધિ કરો માં મારી કાક ઉપજ વેસાય અને કાક મારી પાસે નાણાં આવે સૂર્યા ડોન તો હું તમને દઉં ને અને બીજા નંબરે શું છે હું તમને શું કહેવા માંગુ સાંભળો નિરાશ રાખો તમ તારે તમારા જે પૈસા રહે ને એ હું દૂધમાં ધોઈને દઈ તમ તારે દૂધમાં ધોઈ નથી મારે જોતા પલ્લી જાય પછી હું મારે લીલા પૈસા લઈને હું ગામમાં હુકવા જવા મારે એ ધંધો મારે કઈ નથી કરવાનો મારો ભાઈ મારી વાત સાંભળ તું હો ને જો એક તો વ્યાજે નથી દેવું તારે એક તો મૂડી નથી દેવી હવે તારે પૈસા નથી દેવા કાંઈ તારે દેવું જ નથી તો મારે શું કરવું ક્યાંય એ વાત તમે હાચી છે તમારી વાત હાવ લાખ રૂપિયાની તો મારે શું કરવું એ મને કયો તું હો ને એક કામ કર આ તારી વાડી રહી ને એ મારા નામે કરી દે એવો તમે મને દાબ દો માં રેવા દો એવો દાબ દો માં અને તમારે જો આ બધું કરવું હોય ને તો તમે પોલીસ કેસ કરો અને તમે જમીન તો ના મતલો તો નહીં તમારે થાય એ કરી લ્યો જાઓ મારો બેટો પણ આ તો હામો ફૂંક મારે છે પોલીસ કેસ કરશે તો ગાંઠને હું હલવાઈ જઈશ શું કરવું હવે આને પૈસા મારે કઢાવવા કેમ હાલ ઓલા સગના પાસે તો જે આવું આખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુ લોકમાં માનવ કરીને રાખ્યા રે એ માનવ કરીને નહીં દાનવ કરીને રાખ્યા છે લે સૂર્યાભાઈ તમે તો અમે નો હોય હું તારે ગુજરાવી દેવા છે ઉપર મોકલી દેવા છે સૂર્યાભાઈ તમારા ઘડીએ વળી આયા નો અવાય તો પૈસા તું મારા લઈ ગયો છો લાખ રૂપિયા તો હું મારે લેવા નો આવા સૂર્યાભાઈ વાત સાચી છે પણ પૈસા વપરાઈ ગયા છે એ પૈસા વપરાઈ ગયા છે તો એ મારો પ્રશ્ન નથી તમે લઈ ગયા પછી તમે ગમે એ કરો એ મારે નથી જોવાનું થોડા થોડા હું પૈસા ભેગા કરું અને તમે લેવા ન આવો પછી પૈસા વપરાઈ જાય છે તો વપરાઈ જાય છે એના કરતાં તું મને દેતો જાને પણ પૈસા વપરાઈ જાય છે એક કામ કરો ઓલી દિવાળી આવજો હે ઓલી દિવાળીએ એક તો જો તારો ભાઈ ઓલો નાથો રહ્યો એ પૈસા નથી દેતો એક બાજુ તુંય રોન કાઢ આ બે ભાઈઓ ધાયરી છે શું એ તો મને કયો પણ ઈ જામીન રહ્યો છે એની પાસે પૈસા માંગો ભાઈ એનો જામીન તો તું પડ્યો છે તો એના પૈસા તું દઈ દે પણ એક કામ કરો હા હવે આમાં હલવાનું થયું છે હવે એના જામીનના પૈસા એની પાસે માંગો અને મારું ભૂલી જાઓ અરે ભૂલી કેમ જાવ હે ભૂલી કેમ જાવ પૈસા દીધા છે કઈ કાગળિયા નથી દીધા મારા ભાઈ કાખલો નો ચાલતા સૂર્યાભાઈ કાટલો તો જાણીશ ને હલકો હોય તો કુવામાં ઘા હોતે અરે તું કોમાં પસાડતો ભલામણા લે હું પડી જા એલા પડી જાય હું કોમાં પડી જાય ને તું ફિટ થઈ જઈશ એટલે જેલમાં હા અને પછી પૈસા તું કોની પાસે માંગીશ એ વાત સાચી છે આ તો 6 મહિના 12 વર્ષ તારા પૈસા આવી જાહે તો એક કામ કર વ્યાજ ને મૂડી મને બધી એક હારે દઈ દે બસ વ્યાજ નહીં મળે મૂડી મળશે વ્યાજ ને મૂડી કાંઈક તો દેવું પડે ને કાકા વ્યાજ નહીં મળે મૂડી મળશે નકર કૂવો બુરું એ કૂવો નથી બુરવો નહીં તું આમાં રેટસામાં લઈ લે તો આમાં મારું બધું જાય ગદ્દીને ફાડી બધું હવે કામ કર થાય તો પૈસા દઈ દે બીજું શું હવે હા એમ આવજો હા જય માતાજી
બે ભાઈ ઉપર મારા બેટા એવા છે ને કે સમજાતું નથી શું કરવું. મારો કતીડો ધોઈડો જ આવે છે. એક તો લગ્ન નથી થતા. લગ્ન ને હાટું તો હું પૈસા ભેગા કરું છું, પણ હવે છે ને ભાઈ ગઢું બુઢું અને છોકરી ન મળે ને તો કોક રંડાઈ ગયેલી હોય ને ના ઘરઘણું કરી લઉં. પણ છેલ્લે વેલે છોકરા તો જોતો જ આવું, મારી અંતિમ ઈચ્છા તો પૂરી કરું. હાલ આ ફિટ થઈ ગયું. હા સૂર્યાભાઈ, કા વિપુલ, કેમ છે? તબિયત પાણી તો સારા જ છે. આમ સારું હે ને? આમ કેમ મોરા દેખાવજો? શું કરું યાર, હવે કંટાળી ગયો. અરે તમારે તો આવો ધંધો હાલે વ્યાજ વટાનો, તમે કંટાળી જાઓ. અમારે જેવો હોય તો બરાબર છે. તું હું લેવાયો તો ઈ કે ને. મારે એવું હતું, મારે એક ભાઈબંધને જમીન લેવાની છે, તે થોડા ઘણા એને પૈસા ઘટે છે, બરાબર? જો થોડા ઘણો તમે ટેકો કરો, ભલે વ્યાજ આપી દે કમ્પ્લેટ, બરાબર? વચમાં હું છું એ તમે મૂંઝાતા નહીં. એટલે એને કંઈક 10 લાખ રૂપિયાની જરૂર છે. વિપુલ એ તો બધી વાત સાચી છે, હા, પૈસા તો દઈ, પણ આમાં એવું થાય ને ભાઈ, પૈસા દઈને પછી છે ને આપણા પૈસા ને આપણે હેરાન થવાનું થાય છે. અરે હું વચમાં છું ને, એમાં તમારે ક્યાં કઈ ઉપાધિ છે? વહીવટ તમારો બધો ચોખ્ખો થઈ જાય. જો વિપુલ, પૈસા દેવામાં મને કાંઈ વાંધો નથી, પણ કાગળિયામાં તારે સાઈન કરી દેવી પડશે. અરે તમે કયો અહીંયા હું સાઈન કરી દઈશ, બસ. બસ, બીજો કાંઈ વાંધો નથી ભાઈ મને. પણ આપણા ગામના લોકો બે એવા મને બટકી ગયા છે ને, પૈસા દેવા ગયા ને સાઈન નથી લીધી. હવે બે મારી માથે ચડીને બેઠા છે. એવું હે? વિપુલ, આનો હું રસ્તો કરો ની સમજાતું નથી કાંઈ. તમારા પૈસા 2 જણા હાલ્યા છે એમ? 2 જણા હલે લાખ રૂપિયા લઈ ગયા છે. હવે લગભગ અત્યારે તો એ 1.5 લાખ રૂપિયા તો થઈ જ ગયા છે, વ્યાજ સહિત તો બધાય. એમ નહીં, પૈસા તમારે કઢાવવા છે ને ભાઈ? પૈસા તો કાઢવા છે, પણ એની માટે શું કરું, કઈક આઈડિયો દે ને. એનો પાછો હું કારીગર છું પૈસા કઢાવવા. તો કઈક આઈડિયો દે ને ભલામણ. આઈડિયો હે આપણી ભાઈ ફૂલ. તો આઈડિયો દે. બરાબર, જો વાત કહું સાંભળો. વાહ વિપુલ વાહ, ક્યાં હતો ભલામણ આટલા દીધું. તમારે કાકા વહેલું કહેવાય ને, આનો તો હું કારીગર છું. કાંઈ વાંધો નહીં, હાલ આપણે કાર્યક્રમ કરી ચાલુ. કાંઈ વાંધો નહીં, હું તમને ફોન કરી દઈશ. તું તારી ઉપાધિ કરી, મેં તારું હું કરી દઈશ. એમ ને? હા. હા, કાંઈ વાંધો નહીં, તમારું કામ સૂર્યાભાઈ થઈ ગયું, સમજી લ્યો. પાકું હાલ. રેડી? ઓલું ભૂલાય નહીં ભાઈબંધ નું. એ નો ભૂલાય ને તારું થઈ જાય બસ. કાંઈ વાંધો, સારું હાલો ભલે હાલો. મારો બેટો વિપુલ તો વિપુલ જ છે હો. આજે ને એક કામ કરું, થોડોક ટાઈમ છે ને તો એક રીલ્સ બનાવી લઉં. એ મારા ખેતરમાં આંબા વાળ્યું રે લોલ, કોયલડી કરે છે કિલોલ મારા, એ મારા વાલમ ઝીલોલ. નો હરાડે સડવા દ્યો, તમે બનાવી. તારું હરેડે સડી ગયું હોત તો કેદું ની ગોઠવાઈ ગઈ હોત. મારા રોટલા બનાવીને તોડતી ન હોત. વાંઢી આથી વાંઢી હો તો ક્યાં તમને હું નઈડી. મહિને 15,000 કામીને દઉં છું, બનાવી એવું કઈ એને સંભળાવવાની નથી જરૂર હો. ક્યાં કામવા જાય? કોણ? શું મેં કે તને કામે જાતા જોઈ નહીં કારખાનામાં ક્યાંય? એટલે કારખાનામાં કામે જાય તો જ પૈસા આવે એવું હોય? તો ક્યાં પૈસા આવે? મારું એકાઉન્ટ જોયું તમે? તારું એકાઉન્ટ તો જોયું જ છે ને, આપણે જોયેલું જ છે એકાઉન્ટ. હાવ ખાલી પડ્યું છે. ઈ તમે પેલા જોજો તો ખરા. તો પૈસા ક્યાંથી આવે હું એમ પૂછું તને? એ ઝાડવું વાવ્યું છે પૈસાનું. તમે બનાવી આવડા બધા છો, ખમતીધર બનાવીને મારે હું ઉપાધિ હોય? હા ઈ હાસી વાત. આ ખમતીતર કરીને તારી બેને વહી ગઈ રિયામણે બેઠી, તું પાછી અહીં મારી ઘરે બેઠી છો રોટલા તોડવા. એક ગઈ પછી એકને તો આવવું પડે ને. હા ઈ હાસી વાત. પછી એને કઈ તમારી નત પડી જીજાજી, પછી મને હે ને સમજો હું શું કહું છું, તારી બેન ને મેલ તડકે તું. હા તો એક કામ આવ્યું છે, હે ઉતારવા જેવું છે ઉતારી નાખી એમાં હું અને પૈસા મળે એમ છે એમાં. હે હા આપણે હારી બનાવીને ધંધો જી છે. આમ જો હા કોઈ સાંભળે નહીં, હા બરોબર? અહીંયા તને હું કહું તે પણ તમે થોડા કામના વહી આવો ને. પ્લાન કેવો હા અહીંયા આવ ને.
તો મારી વાત સાંભળ. રેડી? અરે વાહ જીજાજી વાહ. મેં તને કીધું ને એવી રીતે આપણો કાર્યક્રમ ચાલુ રાખવાનો છે, એમાં કઈ કેવું પડે? બરાબર ને? તો આમાં જો મોડું ન કરાય, બરોબર? ધર્મના કામમાં ઢીલ કરાય નહીં જીજાજી. હાલો વાતો તો પછી થાહે. હા, એ મારા ભગવાન. જીજાજી તમે પેલા ઉતરી જાવ ને. હું આ તને જીસીબી છે ઉપાડું? હે ઉપાડું? ખાય ખાય ને આમ શરીર કર્યું છે જો ને. ઊભા થાવ લે જરાક. લે બાપા લે. આય શું? આને ઊભી કરીને હું ગરી ગયો. હાલ જલ્દી મોડું થાય છે. એ હાલો જટ. એ આમ 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 હાલ. હા 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 હા. આ કોક નવા લાગે છો. હા 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 હા. તમે ક્યાં ગામના? ક્યાં ગામના એમ? હા મારું ગામ તો બહુ આમ આઘે પલે છે, સમજાણું? તે. પણ આ ગામમાં છે ને હા. મારા જીજાજી રહે છે, વળી ઈ ક્યાં જીજા? વિપુલ જીજાજી. એમ? તમે એના શું થાવ? એ ડોબા હું એની હારી થાવ. વાહ 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 વાહ, મારું કામ થઈ ગયું. હું એની હારી થાવ. હા. એમાં તારું કામ કેમ થઈ ગયું? એમાં શું છે, તમે કુંવારા છો? હાવ કાચી કુવારી. તે હું એમ તો કુંવારો જ છું. હાવ આવ કુંવારો જળમૂળમાંથી. જળ મૂળ માંથી. એવું છે? તમારા લગ્ન નથી થયા તો તમારું કાંઈ મન છે? અ, એ ઉભા રહ્યો. એટલા બધા છે ને ફૂલણકીના તાવમાં. હું શું કહું છું? હા તમે કુંવારા છો બરોબર, તો લુગડા કા આવા પહેર્યા? એ તો હવે તમે મને ભેગા થયા ને તો હવે હું જીસના પેટના વેરતો જાય. હરખું બોલતા શીખો. જીન્સના પેન્ટ કહેવાય. આ જે હોય ઈ, આ ઈવડું ઈ. અને હા? એમ તો લગભગ 40-45 એ તો પહોંચાય છો. ઈ તો મારી ઉંમર ક્યાં દેખાય છે? ના નથી દેખાતી, ઈ તો એવું લાગે છે. આ તો ખાલી એવું લાગે, લુગડા એવા પહેર્યા હોય ને એટલે એવું લાગે. અને હું તમને શું કહું છું ખબર છે? ઠીક. મારે જો 2 તો ઘીરે 4 વ્હીલ પડી છે અને 50 વીઘા તો જમી છે, અને તમે છે ને મને ખાલી હા પાડો ને એટલી જ વાર છે. એટલે આ થાંભલો રેવા દેજો પાછો. આમ જો હે? આમ તો એકચ્યુઅલી માં મન તો મારું છે, પણ આ બધાય વહીવટ છે ને હે? ઈ મારા જીજાજીના હાથમાં છે. તમારા જીજાજી કરે ઈ થાય. હા ઈ કરે એમ જ થાય. એટલે આના માટે તમારે મારા જીજાજીને મળવું પડે. એ તમારા હાટુ જીજા હું પણ ગમે અને હું મળી લઈ. આ તો કઈ વાંધો નહીં. બહુ જાજી સકલી નો ફૂલે કે સડાવતા હોય એને મળી લેજો. અને પાછા તમે મને ભેગા જ થઈ ગયો. હા અહીંયા આજ જગ્યાએ ઊભો છો. અહીંયા જ. હા અહીંયા જ ખીલો થઈને ઊભા રહેજો. આ કેટલા વાગે આવજો? હે? કેટલા વાગે? 12:30. હવાનો ગોતું છે, જડતું નથી ભારે કરી. હા બહુ નીંદર ચડતી લાગે કા? કાના થા હા જો ના આયલો એવું રખડતો. કેવડો ફૂલો પડ્યો આજે હમણો. એટલે એમાં શું છે ખબર છે? બે ત્યાં નથી બેવું, મારે આય બેવું. અહીંયા બે ને. હું શું કહું વિપુલ, હા બોલો ને. હમણાં મેં સાંભળ્યું છે કે તમારા હાળી આવ્યા છે. હા મારે હારી આવી. એમાં આટલો તું હરક પદુડો કેમ થશે? એમાં એવું છે વિપુલભાઈ હા કે એને મેં બગીચામાં જોયા હતા અહીંયા. આ પગલે ને જરાક આ વધારે દુખે સમજો. હા ઈ હતા ને કચરી દઉં. એમાં એવું છે કે મેં આમથી હાલ્યો આવ્યો ને તો બગીચામાં જોયા, મેં પૂછ્યું, મેં કીધું તમે હતા કે હું વિપુલની હાળી છું. હા. એટલે મેં કીધું હું તો એને મળતો આવું. હમણાં આ આટો મારવા આવી સમજ્યા. એમ કેટલા દી હા. કેટલા દી રોકાવાના છે? રોકાને એમ તો મહિનો રોકાવાની હજી. નો હોય. હા એની બેન રહી ને એ પાછી થોડીક મેં હમણાં દીધી હતી તો રી હમણાં વહી ગઈ.
તે એના હાટન આવ્યા છે. હા તો મારે હારી ને મારા ઉપર દઈ આવે કે મારા જીજાજી એકલા બિચારા રાંધીને કેમ ખાય એટલે એ બિચારી આવી આટો મારવા કે હમણાં આવે છે ને અહીંયા જ રોકાવાની છે સમજ્યા. આપણા ગામમાં હા તો સારું કે હું કહું છું. હા બોલો. મારી વાત તો હમણાં વિપુલભાઈ. હા બોલ. અને તમારે કાંઈ આમ ઉપાધિ નહીં કરો ને, આપણા ગામના ને ગામના છે હો. મારે શું ઉપાધિ હોય ભલા માણા. હા તમે હમણાં મોટરસાયકલ લેવાનું કહેતા હતા ને. હા મોટરસાયકલ લેવું તો પણ મારો દીકરો હમણાં થોડુંક મેળે નથી આવતો મોટરસાયકલ લેવા સમજ્યા. એમાં શું છે હું તમને શું કહું છું, હા તે તમારી હાળી રહી ને આ તો કેવું પણ હું ગામના રહ્યા ને એટલે તો એ તમારી હાળી રહી ને એ મને બહુ ગમે છે. અને એ પાછા એમ કહેતા હતા કે હું કુંવારી છું એટલે વિપુલ ઓય! તું મારી હારીનું નામ નો લેતો આમાં ડખો થાય. પણ તમે છે ને ખારા થવા વિપુલભાઈ અને મને કાંક એની ભેગું કાંક કરાવી દે. એટલે દાંડીએ રમવા તારે એને એમ ભેગા એમ હે દાંડિયા નથી રમવા, હો મારે એની હારે લગ્ન કરવા છે, મને કાંક લગ્ન કરાવી દે ને. અને હું તમને શું કહું છું, તમે ખાલી બોલો. બોર મારા હારાને ફોન કરવા તારા ટાટિયા ભંગવી નાખું ને એમ તું કોકની છોડીને સીધો એમ કે લગ્ન કરવા એટલે શું ખારા થવામાં ખારા થવા તમને હું થઈ જાય હું તમને શું કહું છું ભાઈ કે તમારે હારાને મનાવો ને એમાં એવું હે એનું ગોઠવવાનું છે પણ કોક મુહૂર્તિયો હરખો જડવો જોઈએ ને. એલા મૂર્તિ આપણા ગામમાં છે, હું તમને નથી દેખાતો. ઈ તો હાચી વાત છે, તું માણા હારો જ છો, તારા જમીન હારી છે, બધી રીતે હારું જ છે બરાબર, પણ નાથા એક વાંધો પડશે. અરે વાંધો આ વાતમાં પડવા જ ન દો, બોલો ને. એમાં એવું છે કે મારા હારાની છે ને પૈસા માગશે. કેટલા માંગશે? હે કેટલા? જો કે લાખ રૂપિયાનું મને કીધું જ છે એને. અરે ઈ તમે ઉપાધિ કરો માં, પૈસાનું ટેન્શન લેવા પણ મારું વિપુલભાઈ તમે કરાવી દો. પૈસા છે ને હું કાલે જ બેંકમાંથી ઉપાડી આવ્યો હતો અને ઈ ભેગા એટલે તો આવ્યો. મને ખબર હતી આ વસ્તુમાં પૈસાની જરૂર પડે. એવું છે તો તું તો ડાયો ડમરો હે, મને ખબર જ હતી. જો આ લાવ્યો લાખ રૂપિયો અને તમે મારું કરાવો સેટિંગ. જો પૈસા હે ને પૂરા જ છે ને? પૂરેપૂરા છે બરાબર, તો નાથા તારું પાકું કમ્પ્લેટ જ બરાબર. હું મારા હારાને ફોન કરી દઉં અને એ 2-3 દી પછી આવે બરાબર, એટલે વાતચીત કરીને આપણે તારું કરી દે ફિટ. એ હારું લ્યો. કેમ કે તારા જેવું ઠેકાણું મારી હારીને નહીં મળે ઈ તો છે ભગવાન, તે મારી હું જોયું. બરાબર. હવે બહુ રાજી થામાં, તું તારે આમ જો ગોળ ધાણાની તૈયારી કર. જો ગામમાં મીઠાઈના ઢગલા કરી નાખું. એ હારું હાલો. ભલે ભલે મારા દીકરા હરખમાં છો તમે, તો મારા હરખમાં રહી ગયો. હાલો એકનું જ કામ ઉતરી ગયું, હવે એક બીજાનું જ ઉતારવાનું રહ્યું. પાણી ગયા તારે ભાઈઓ મેં તળાવ ના રે, અરે પાળે થી લપસ્યો પગ બેડા મારા. શેના દાંત કાઢો છો? એ દાંત શું કાઢે? ભૂંડી લાગસ. અરે ભૂંડો તો તું લાગસ અને આ પાણી ભરવા નીકળી ગયો છો એ આ નો હારું લાગે. અને આ પાણી ભરવું ને ઈ તો મારા જેવી વાયુને હારું લાગે. પછી વાત રાજી છે તારી લે, પછી એવું ક્યાંક માણા મળવું જોઈએ ને. અરે મૂર્ખના સરદાર, ત્યાં તને શું લાગે છે? ગાજર મૂરા લાગે છે? તમે નવા નવા આયા ગામમાં આવ્યા લાગો છો કા? ઈ હું પ્રોપર હું જ. એ ક્યાંથી? મારું ગામ તો છે ને બહુ દૂરનું છે. હે પણ અત્યારે તમે આ ગામમાં ક્યાં? આ ગામમાં છે ને કેના કરે? સાંભળ તો ખરા. હું છે ને મારા જીજાજીના ઘરે આવી છું. હે એ વળી કોણ જીજાજી તમારો? અને મારા જીજાજીનું નામ છે ને વિપુલભાઈ છે. હે અલા વિપુલભાઈ. હા ઈ જ. પછી હે તમારું નામ શું? મારું નામ છે પાયલ. હે પાયલ, આ તમારે જેવું જ હું ગોતું છું. અમારા ઘરનું પાણી ભરે અને રોટલા ઘડે અને મને ખવડાવે. હું છે ને આવું જ ગોતું છું. તમને રાંધતા આવડે છે ને? અરે ફૂલમ ફૂલ જોડી જામી હો. કપડાં ધોતા? કપડા ધોતા એવા ધોઉં ને એની વાત ને એવા ધોઈ નાખું. આ તો હું આવો જ માણા ગોતું છું. લ્યો ને કામ થઈ ગયું. એટલે ફિટ થઈ ગયો હું. એટલે શાંતિ રાખો. એટલા બધા હરખ પદુડીના થાવમાં
પાકું કરવું હોય ને તો તમારે મારા જીજાજીને મળવું પડે. પણ તમારે જીજાને હું મળી લઈશ. આ બસ કારણ કે ઈ વહીવટ એની પાસે છે. ઠેક હાલો. હાલો લે ત્યારે હવે પાછા પાણી ભરીને ઘર ભેગી ના થઈ જાવ. એ હા, એ ભૂલતા નહીં હો. એ હા, એ આવજો. એ આવજો. એ આવજો. હવે જાને વેખલી ના. અરે પણ તમે ખારા થાવ માં. લે વિપુલભાઈ. હા 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 હા. કેમ છે? તું તો પૂછ્યા ઘાયસાનો જેમ ઓલું હડકાયું કૂતરું ખાટલે સડે ને એમ સડી ગયો. તો સડવું જ પડે ને. હું એડે ગયો તો અને મીધું હું વિપુલભાઈને મળતો આવું. યાદે હું લેવા ગયો તો? હું મગફળી પડી હતી. વેસી મગફળી. વેસી સારું વેસી ને કઈ ભાવ હારા સમજો તારે. વેસી હા, નાખી ખોટી હસવાય નહીં મગફળી. બગડી જાય. હા, તો પછી મીધું છે ને મળતો જાવ વિપુલભાઈને. એવું કઈ કામકાજ હતું તારે? એ વાત હાચી, તમારી હાળી મન મળે હતી. મારી હારી ભેગી થઈ હતી. હા, એમણે શું ગુડાણી છે? હું પાણી ભરવા જતો ને ના મળી હતી. પણ હા, આવું બધું તમે હોય મને કહેવાય નહીં. તો ભલા માણામાં કહેવાનું શું હોય? કેમ? મારા લગ્ન થયા મારે હારી ન હોય? હવે શું મારા આખા ગામમાં કેવું ઢોલ વગાડવો કે મારી હારી આવી? પણ તમારા વાંઢા અમે સહી અમને ન કહેવાય કે મારા હાળે છે. એમ ભાઈ મારે ડાયરેક્ટ થોડી કઈ કોઈને વાત કરાયેલા. પણ વિપુલભાઈ મારું કાક કરાવો ને એની યારે. એટલે આમ જો સગના, હા તું એલા મારી નજરમાં કેદુનો હતો સમજ્યા? હા હા હા. તું ઊંધો નાખીને મને ખાટલાથી. ના 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 ના. તું મારી નજરમાં કેદુનો હતો. મેં કીધું આ સગનો મને ભેગો થાય ને હા, તો મારી હારીનું હે ને એની હારે મારે ફિટ કરાવવું છે. મારા આમ હાચલ ખાવ. તારા આમ બસ. બસ બસ બસ, તું હાચો માણસ હો. હે જે? એટલે એમ તો મેં મારા હારાને ફોન કર્યો તો. હે? મેં કીધું જો એક જુવાન છે અમારા ગામમાં, હા બરાબર, કામકાજમાં કે પાછો પડે એમ ન છે પડે. નહીં, અને આ દીકરી રહી ને ઈ સુખમાં જાય એમ છે. હે એટલે મારા હારા કે તો કાંઈ વાંધો નહીં, વાતચીત કરજો. એટલે હું આવવાનો જ હતો હે ત્યાં તું મને ફૂટકાઈ ગયો સમજી? હે? હવે તું મારા પગ કાઢ નાખવા તારે મારે. ના ના, પગ કસરું. હા, એટલે હું કહું તને, જો મારા હારા મારી વાત તો થઈ ગઈ, એ બધું પાકું જ છે બરોબર. આજ તું હમે આવ્યો છો એટલે હવે મારા મનમાં વિચાર છે કે હવે હે ને મારી હારી એને તને જ ફૂટકાડવી. અરે વાહ દુખેલા. તું આ બધું મળી નાખીશ હો હવે મારું બધું. મળી નહીં નાખું. તું તમ તારે ને હું તને હાસવું એવું હોય. હા જો હા. મારી વાત સાંભળ, અત્યારે મારા હારાને જરાક મોરવું છે. અરે ટૂંકમાં પૈસા ટકે થોડુંક મોરવું છે, હા. એટલે આપણે થોડોક ટેકો કરવો પડશે પૈસાની ઉપાધિ કરમાં વિપલા. બરાબર. બોલે વિપુલભાઈ. હા એમ અત્યારે આપણે હે ને ₹1,00,000 જેવું એને દેવું પડશે. લાખ રૂપિયા દેવા પડશે. દેવા જ પડે ને. પછી 50,000 માં નહીં માને. તો કાંઈ જવા દે, હાલ નીકળે હાલ. તું કેતો હોય તો લાખ રૂપિયા હું લઈને જ હાલ્યો આવું છું. એવું છે? કઈ આગળનો મગફળીનો હિસાબ તારા હાથમાં જ લાગે. એવું અને છે? ઉપાધિ ન કરતા હો. એમ તો આમ જો હા. સગના, અબે તું તારે હવે હે ને હગાવાલાને જેને તારે તેડાવવા હોય ને તેડાવી લે. હા. તારું પાકું કમ્પ્લીટ જાલ. અરે વાહ સગના. સગનો તું છો? હું ભૂલી ગયો વિપલા. અલ વિપુલભાઈ. હા એમ સારું. તું હવે તારી જેવો ભગવાન એને. હાલ હું મારા હારાને ફોન કરી દઉં કે સગન હારે પાકું થઈ ગયું, તું તાર નીકળ જા. ભૂલતો નહીં હો ભાઈ. નો ભૂલું જા હવે. તને જ કાકા હું ગોતતો તો. અરે વાહ કામ થઈ ગયું. આ તારું કામ થઈ ગયું હરખું કરીને મોટા. હું શું કહું છું સાલીજી, હા બોલો ને જીજાજી. આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. આપણા કામમાં કઈ ઘટે? કાંઈ ઘટે નહીં. તું ભેગી હોય ને એટલે લગભગ તો અહીંયા હે ને પૂરું જ હોય હે. અને આમ જો હું તને શું કહું છું, હવે હે ને તું આ જાજાદી આ ગામમાં ન પડી રે. તારો બાપા એ ભાંડા ફૂટી જાય ને હા એમ ટીંડાઈ ભાગી જાય. ટીંડાઈ ભાંગી જાહે ને ગધુન ગોફેન બધું જાહે. હા, હવે હે ને લોઢું જાણે ને લુવાણ જાણે. બરોબર, તું તારા બિસ્તર ભરીને અને તું વેતીને થઈ જા તારી ઘરે રેડી. અને બાકીનો જે મારે વહીવટ સૂર્યભાઈ હારે પતાવવાનો એ હું પતાઈ આવું. બરાબર. અને આમ જો મોબાઈલ 3 મહિના સુધી ખુલવો ન જોઈએ. અરે હમણાં સ્વિચ ઓફ કરી દઉં. હા એમ મારે બંધ કરી દેવાનું રેડી. અને કોઈને કાંઈ વાત જ કરવાની થતી નથી. અહીંયા પછી તાર બાપની ઘરે જઈને અહીંયા ન બધું ગાંગરતી. અરે જીજાજી મારામાં બુદ્ધિ ન હોત તો આ કામ થયું હોત. હા એ સાચી વાત. હાલ તું હવે મોડું નથી કરું, તું દીકર જા. તો હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકતનો ધણી. હા હારું હારું. હાલો હું ઠેલા ભરું છું. હા ભલે હાલ. હું જરાક સૂર્યભાઈ પાસે જતો આવું.
લે નાથા હા તું હું ગાંડો થઈ ગયો છો કે હું ઝાડવે બેહીને આમ 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 કરસ અરે ગાંડો નથી થયો તઈ આ 3 દીથી ઓલા વિપલા ને એની હાળીને ફોન લગાડું છું હું કામ એ મને લગ્નનો વાયદો કરી ગયા તો મારી પાસેથી લાખ રૂપિયા લઈ ગયા તો નો હોય ઈ તો મારી હારે એવું કર્યું છે તારી હારે એવું કર્યું તઈ ભરે કરી તે એક કામ કર હાલ આપણે બે ફરિયાદી કરવા જઈએ એલા ફરિયાદી નો કરાય સગના તઈ નકર આપણે બે ફીટ થઈ જાવું ઈ વાત સાચી હો ભાઈ એનો રસ્તો શું એનો રસ્તો એક જ છે સગના હે કે આપણે સૂર્યા ડોન પાસે જાવી એટલે પણ ઈ આપણી પાસે પૈસા માંગે છે એટલે ઈ ભલે ને પૈસા માંગતો પણ આપણે છે ને એને લાખ રૂપિયા દઈ દેવી ને એટલે ઈ આપણા પૈસા તો એની પાસેથી પાછા લઈ આવી દે એટલે ઈ વાત સાચી હો હા હાલ દે હાલ હાલ એ હા વાંધો ને હાલો કેમ એલા બે આવીને જોવા માંડ્યા છે શું વાત ઈ તો કરો એ રોવા જ મંડે ને કા શું થયું એ અમારે યાર બનાવ એવો બની ગયો સૂર્યાભાઈ કે તમારે તો બનાવ બનવો જ જોઈએ કેમ કે તમારે પૈસા ક્યાં કોઈના દઈ દેવા છે લઈ જ લેવા છે એ તમે મેણા મારો માં અમને ખબર છે તમે મેણા કેમ મારો છો હું શું કહું છું કે અમારા ગામનો વિપલો હતો ને એ અમને તને દગો દઈને જોઈ ગયો છે એમ કહેતો તો કે મારી હાળી અરે હું તમને ફિટ કરી દઈ અને મારી પાસેથી લાખ રૂપિયા પડાવી ગયો છે ઠીક એવું છે ઠીક તો હવે પોલીસ કેસ કરીએ જાને એ પોલીસ કેસ નો કરાય નકા અમે ફિટ થઈ જાવી ઠીક અરે તું કુવામાં પડી જા ના રે ના એ તમે મર બોલો માં અમને ખબર છે તમે આકા બોલો છો એક કામ કરો હા આલ્યો આ તમારા લાખ રૂપિયા ઠીક તારે તારે શું થયું મારે ઈ જ થયું છે વિપલો ને વિપલાની હાળી મારા લાખ રૂપિયા લઈ ગઈ છે ઠીક એવું છે તો મારો વહીવટ છે ઈ અરે તમારો વહીવટ છે બાપા આલ્યો ને ઠીક અને ઈ થી જો તમને બીજા પૈસા એક્સ્ટ્રા આપો પણ મારા પૈસા લેવડાવી દો આ કેટલા છે 50 50,000 હા અને હું 50,000 આપું તમ તારે સમજો અમારા ગમે એમ કરી લાખ રૂપિયા કઢવી દ્યો તો તમારો પાડ ઠીક કાંઈ વાંધો નહીં બે સાના રહી જાવ અને જો મારી વાત સાંભળો હા તમે હને બે હને કાલે 5:30 વાગે આવજો હા એટલે તમારું કામ થઈ જાય થઈ જાય ને હા થઈ એ મહેરબાની તમારી ભગવાન તમને લાંબી ઉંમર આપે હા અને કરજો હો સૂર્યા ડોન સમજો તમારા બે નું કામ થઈ ગયું છે એમ સમજો પણ તમે છે ને જે મારી આયરે કર્યું ને એવું હવે ન કરતા અરે નો કરી અને તમે ખોટું નો લગાડતા એ હાલું લ્યો હવે રામે રામ હા કાંઈ વાંધો નહીં જાઓ દીકરા મારા પૈસા હલવાડીને બેઠા હતા કા કેવા લીધા હાટીમાં હા વિપુલ ક્યાં પૈગો એ રસ્તામાં સો સૂર્યાભાઈ આવ્યો હમણાં એ આય ફટાફટ આજ હા સૂર્યાભાઈ હા વાહ વિપુલ કેમ છે મોજે મોજ તમારે તો મોજે જોઈ ને ઉપાધિ તો હવે અમારે છે અગાવાલા ફોન કરે તો એમ કે સ્વિચ ઓફ આવે છે એવા વાવડ દેવરાવે છે મને બંધ તો રાખવો જ પડે ને કેમ કે આપણે કોભાંડ જેવું કર્યું હે પણ દીકરા મારા એવા ગોટે ચડ્યા કે ક્યાં જાવું ને એમ થઈ ગયું અને આમ જો હા આલ્યો આ 2 લાખ રૂપિયા બરોબર સગના પાએ નાથા પાએ બે પાએ લાખ નું કરી નાખ્યું યાર મારા દીકરા મારું કરવા નીકળ્યા હતા હવે આપણું શું છે તારું ને હા આલા લાખ રૂપિયા તારા વાહ 50,000 તારા 50,000 તારી હાડીના બાકી સમજો કેવું પડે બાકી તારી હાડી એટલે હાડી હો કાંઈ ઘટે નહીં એમ ને હા આપણું કાંઈ થાય એમ છે એમાં હે એટલે ખાલી એમ કહું છું તો સારું હાલો હું નીકળું હો હા તમ તાર કાંઈ વાંધો નહીં હા નકલો નાથો સગનો મને અડી જાય તું હમણાં હે ને બાર જ રહેજે હરિદ્વાર ના ગંગા ના આવું બસ સારું ભલે હાલો મોડું થયું આવજો કાંઈ વાંધો નહીં જોઈને મિત્રો આ તો હે ને સૂર્યા ડોન ના ભડાકા છે જો સૂર્ય ઉગે ને તો દી અને હાથમે ને તો કાળી રાત હોય જય માતાજી મિત્રો હું છું વિપુલ કોમેડી હાલો મિત્રો હું છું સુરત ચાલો લ્યો. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ જય માતાજી મિત્રો હું છું પિન્ટુ રાઠોડ
અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટમાં લખવાનું તો ભૂલતા જ નહીં.